હા ભાઈ, શું કરો છો? હા, પાપડી ફોલી. પાપડી પાપડી ફોલી હમ. અને પછી કલ્લો મેથી વાળીએ, એક રીંગણ કાપીએ. હું તો ટમાટો નખાય કે ના નખાય આમાં? ટોમેટો તો ના નાખાય, ખાટું થાય શાક. અને ગોળ નખાય? ગોળ નાખવો જ નાખાય થોડું. ગોળ તો ગળી નાખવું પડે. ગળું લાગે થોડું નહીં, બહુ તીખું નહીં ભાવતું. ચિકનની વાત. અને આ પાપડી કઈ હ? પાપડી દેશી. દેશી પાપડી હ? ત્રણ જણા દેશી વાલ વાલ વાલ. દેશી વાલ. દેશી વાલ વાલ વાલ. આ દેશી વાલ કેવા? શેમાં વાયા તારે? હા, એરંડામાં પડ્યા હતા. એરંડોમાં ચડ્યા નહીં? આ નેટ તો કાઢ્યા હતા. હા, સરસ પાપડી હે નહીં? એ પછી સારી છે ને, હા વાડી ના લેવા સાડીને એક ફોટો વોટો કાઢો. હા. એમાં ફોટો વોટો કાઢો. અને પાપડીમાં બીજું શું ભળો આમાં? આમાં રીંગણ ભળ, રીંગણ, મેથી ભળ, હા. કોથમીર નાખવાની, કોથમી, લસણથી વઘારવાનું. લસણથી સૂકા લસણથી વઘારવાનું? ના લીલું લીલું લસણ? લીલું લસણ આવ્યું હતું નહીં? વાયતું હા. પછી આમાં એક ડેટી નાખ્યો કે રીંગણ? રીંગણ. રીંગણ બસ મેથી. કેટલું કાપવાનું? કેટલું કાપવાનું? એક જ રીંગણ? એક રીંગણ. હા હા. કેટલા જણાને બનાવી અરે સબ્જી રે? હા, ત્રણ જણા બનાવી. 3 જણાની. ત્યાં તો ખાસી બધી હ. મેં કલ્લો મેથી નાખવાની. મેથી નાખવાની 100 ગ્રામ જેવી મેથી નાખવાની. પછી બે હોઠા કોથમીર 2 હોઠા 2 સોળ કોથમીના. પછી સબ્જી બનાવવાની. પછી વઘાર દેવાનું. ટેસ્ટી બને હા? હા, સરસ ટેસ્ટી. દેશી હે નહીં? દેશી. ત્રણ જણા વાળશે. 3 દોણાવાળી નહીં? ફોલજો જોઈએ 10 કેટલા દોણા અંદર? ચાર દોણા નાખલું તો મટાઈને નાખલું. એમાં ચાર હતો. હા, 3 દોણાવાળી નહીં? આ ચાર એમાં 3 4 હે. મટાઈને ચાર. સરસ શાક બનાવીને આજે સોજે બનાવો છો? આરી પછી બનાવવાનું. સોજે બનાવો નહીં? અને બાજરીનો રોટલો બનાવો ઘઉંનો? આ તો વરના બપોરે બાજરી હતો. હા, વરના ઘઉંનો વારો હો. ઘઉંની રોટલી બનાવશો? અને બાજરીનો સારી રહે શિયાળાની. પણ બપોરે બાજરીનો ખાધો વરના એના ઘઉંનો ના બપોરે બાજરીનો ખાધો અને પછી સોજે ઘઉંનો ખાવાનો. ઘઉં ના ખાવ ખાવું પડે.